સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। નવરાત્રિ પર્વમાં માતાજીની નહીં પરંતુ બલાત્કારના આરોપી આશારામની પૂજા આરતી કરાઈ। બલાત્કારી આશારામનો ફોટો મૂકી અને પૂજા આરતી કરાઈ। આશારામની ભક્તિમાં પીડિયાટ્રિશિયન જિગીજા પાટડિયા સહિતનો સ્ટાફ લીન બન્યો। સિવિલ હોસ્પિટલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી। સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર જ કરાઈ પૂજા। નર્સ, સિક્યુરિટી સ્ટાફ સહિત અંધભક્તિમાં લીન જોવા મળ્યા। ડૉક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત। વિડીયો વાયરલ થયો છે, કઈ રીતની આખી આરતી પૂજા કરાયેલી? સદર બાબતને હું સ્ટ્રોંગલી કન્ડેમ કરું છું। હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી પણ હું કન્ડેમ કરું છું અને હું આપને જણાવું કે આ પ્રકારની કોઈ પણ પરમિશન હોસ્પિટલ સત્તાવાળા તરફથી આપવામાં આવી નથી। અને હું ગઈકાલે બહાર હતો ત્યારે મારા પર અમારા સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આવી રીતે આસારામ બાપુનો ફોટો મૂકીને આરતી કરવાની બાબત છે। મેં તાત્કાલિક એને બધું બંધ કરીને હટાવીને બધાને દૂર કરવાનું જણાવ્યું। તદુપરાંત મારા સાથી ડૉક્ટર ભરત પટેલને પણ જણાવ્યું કે એને તાત્કાલિક ધોરણે દૂર કરો। ત્યાર પછી કંઈક સાહિત્ય વિતરણની વાત હતી તે પણ અટકાવી। આવી બાબત છે। આ બાબત ખરેખર ખૂબ જ ગંભીર છે અને અમે એને સ્ટ્રોંગલી કન્ડેમ કરીએ છીએ અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ પ્રકારની પણ તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે। અને એક જે સિક્યુરિટી ગાર્ડ ત્યાં હતા એને પણ ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે અને એક જે ક્લાસ 4 કર્મચારી હતા એવું કહેવાય છે કે એમના દ્વારા આ લોકો આવ્યા હતા એને પણ હટાવી દેવામાં अंदर जाओ।